બનાસકાંઠાના છાપીના તેનીવાડા ગામે 3 તલાકનો કિસ્સો સામે આવ્યો। પતિએ વોટ્સએપ પર 3 તલાક આપ્યાનો મહિલાનો આક્ષેપ છે। મહિલાએ છાપી પોલીસ મથકે પતિ સામે ફરિયાદ નોંધાવી છે। સસરા અને મહિલા પસંદ ન હોવાથી પતિ તેને બોલાવતો ન હોવાનો આક્ષેપ કર્યો। સમગ્ર મામલે છાપી પોલીસે તપાસ હાથ ધરી છે। તો ટ્રિપલ તલાકની આ ઘટના સામે આવી છે। બનાસકાંઠાના છાપીના તેનીવાડા ગામે 3 તલાકનો આ કિસ્સો છે તે સામે આવ્યો। પતિએ વોટ્સએપ પર જ 3 તલાક આપી દીધા એવા મહિલા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે। વોટ્સએપ પર 3 તલાક કરી અને લખીને આપી દીધા હોવાના મહિલાના આક્ષેપ છે। તો સાથે મહિલાએ છાપી પોલીસ મથકે આ અંગે પતિ સામે ફરિયાદ પણ નોંધાવી છે। સસરાને મહિલા પસંદ ન હતી અને તેને જ લઈ પતિ એ મહિલાને બોલાવતો ન હોવાના પણ આક્ષેપ છે તે મહિલા દ્વારા કરવામાં આવી રહ્યા છે। હાલ તો આ સમગ્ર ઘટનાને લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી। છાપી પોલીસ સ્ટેશને સમગ્ર મામલો પહોંચ્યો છે અને હવે છાપી પોલીસ આ ઘટનાને લઈ તપાસ કરી રહી છે। તો ટ્રિપલ તલાકની આ ઘટના બનાસકાંઠાથી સામે આવી છે અને સાથે છાપીના આ ઘટનાની અંદર અનેક ચર્ચાઓ જાગી છે। વોટ્સઅપની અંદર 3 તલાક લખી અને મોકલી આપવામાં આવ્યું હતું તેવા આક્ષેપો છે તે મહિલા દ્વારા કરવામાં આવી રહ્યા છે। વધુ અપડેટ મેળવીશું। સંવાદદાતા રતનસિંહ ફોન લાઈન પર જોડાયા છે। રતનસિંહ, ટ્રિપલ તલાકની ઘટના સામે આવી, શું અપડેટ મળી રહી છે? ચોક્કસ કુશાગ્ર, જે રીતે વાત કરાય તો જે અત્યારે સરકાર દ્વારા એક જે કાયદો છે તે બનાવીને મૂકવામાં આવે છે, એટલે કે 3 તલાકને જે પ્રથા પર અત્યારે જે રીતે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવા છતાં પણ જે સમાજમાંથી આ દૂષણ હજુ પણ નાબૂદ થવાનું નામ નથી લઈ રહ્યું। એટલે કે જે સિદ્ધપુર તાલુકાનું વાધણા ગામ છે ને ત્યાં આગળ એક 3 તલાકનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। એટલે કે જ્યાં પતિએ પોતાની પત્નીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 3 તલાક આપીને સંબંધો પૂરા કરી દેતા અત્યારે જે રીતે ભારે ચકચાર પામી જવા પામ્યું છે। મહત્વનું કહી શકાય કે વડગામ તાલુકાનું જે તેનીવાડા ગામ છે ને, તેનીવાડા ગામની જે મહિલા છે તેના લગ્ન 1.5 વર્ષ અગાઉ સિદ્ધપુર તાલુકાના વાધણા ગામે થયા હતા। એટલે કે વાધણા ગામે આ લગ્ન થતા અને તેના સસરાને આ જે પત્ની છે ના ગમતા પતિ દ્વારા જે વોટ્સઅપ મેસેજ કરવામાં આવ્યો હતો ને 3 તલાક લખીને મૂકી દેવામાં આવ્યા છે। એટલે પત્નીએ જે રીતે અત્યારે તો જે વડગામ તાલુકાનું છાપી પોલીસ મથક છે ને, છાપી પોલીસ મથકે પતિ અને સસરા વિરુદ્ધ જે રીતે ફરિયાદ છે તે નોંધાવી છે અને ફરિયાદને આધારે અત્યારે પોલીસ છે તે પોલીસ તપાસ હાથ ધરી રહી છે। ખુશાગ્ર, બિલકુલ રતનસિંહ, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।